અમદાવાદમાં બોગસ કંપની ઊભી કરીને સરકાર સાથે છેતરપિંડી કરનારા 2 શખ્સ પકડી પડાયા છે। આરોપીઓએ બોગસ કંપની ઊભી કરીને ખોટા બિલ બનાવી નાણાકીય વ્યવહાર પોર્ટલ પર બતાવતા હતા। આ કંપનીઓ માત્ર કાગળ પર હતી। આ ઉપરાંત આરોપીઓએ જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપીને તેના આધાર પુરાવા મેળવીને તેમના નામને બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને આ બેંક ખાતાના ડેબિટ કાર્ડ, પિન નંબર, ચેકબુક સહિતની કીટ મેળવતા હતા અને પછી આ બેંક ખાતાનો ઉપયોગ ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટે થતો હતો। પોલીસની તપાસમાં કરોડો રૂપિયાની હેરાફેરી સામે આવી ગઈ છે। लगभग अलग अलग प्रकारना लोको जे लोकोनी आर्थिक हालत सारी ना होय એ લોકોનો સંપર્ક કરી એમના બેંક એકાઉન્ટ ખોલાવી અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ, કારણ કે જ્યારે બેંક એકાઉન્ટ ખુલે છે જે તે વ્યક્તિના નામનો, ત્યારે બેંક દ્વારા એક કીટ આપવામાં આવે છે જેમાં એટીએમ કાર્ડથી લઈને અન્ય પાસબુક અથવા આપણે ચેકબુક અને જે પણ નિયમાનુસાર એને મળવાપાત્ર છે તમામ ચીજ વસ્તુઓ આ જે આરોપીઓ છે એ મેળવી લે છે અને એ મેળવ્યા બાદ એ એકાઉન્ટનો એ લોકો ઉપયોગ કરે છે। આ એકાઉન્ટના જે ટ્રાન્ઝેક્શન છે એ અલગ પ્રકારના જે ગેમિંગ અને બીજા બધા જે ગેરકાયદેસરના વ્યવસાયો છે એમાંથી નાણાં આમાં આવે છે।